શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર ઘટકમાં આવેલ ઐતિહાસિક સ્થળોનો ઇતિહાસ આ મુજબ છે. વિક્રમ સંવત 1530માં કચ્છ ગુર્જર ક્ષત્રિયના સ્વ માધા કાનજીભાઈ સોલંકીએ આ ગામનું તોરણ બાંધ્યું. તેના પરથી ગામનું નામ માધાપર પડેલ છે. કુળદેવી શ્રી મોમાઈ માતાજીનું મંદિર, સોલંકીનો ડેલો. માધાપર સોલંકી ગોઠીભાઈઓના કુળદેવી. કુળદેવી શ્રી મોમાઈ ચામુંડા માતાજીનું મંદિર, માધાપર રાઠોડ ગોઠીભાઈના કુળદેવી. કુળદેવી શ્રી ખોડિયાર ચામુંડા માતાજીનું મંદિર, માધાપર વેગડ ગોઠીભાઈઓના કુળદેવી. કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનું મંદિર, માધાપર ટાંક પરિવારના કુળદેવી. શિવ મંદિર પુનઃનિર્માણ મુખ્ય દાતા સ્વ પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકી પરિવાર. પૂજારી રહેણાંક મકાનના ભૂમિદાતા સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી. સ્વ નારાયણ રાજાણીના પત્ની વાલીમાં મીણાબાઈએ માંડણ જીવાણી ચૌહાણના સગીરવતી ધર્મશાળા બંધાવી અને સમાજને અર્પણ કરેલ. આ જગ્યાએ 1938-39માં ગ્રામજનોના ફાળાથી લાઇબ્રેરી બનાવેલ, જે ભૂકંપમાં જર્જરિત થતા તાજેતરમાં 2024માં સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકીએ નવનિર્માણ કરાવી આપેલ. બસ સ્ટેશન નવનિર્માણ દાતા સ્વ મૂલજી રામજી ચૌહાણ અને ભૂમિદાનના દાતા સ્વ ગાંગજી પ્રેમજી ટાંક. નવનિર્માણના દાતા સ્વ પુષ્પાબેન પુરુષોત્તમ સોલંકી મુખ્ય દાતા તથા અન્ય દાતાઓના સહકારથી 2018માં નવનિર્માણ કરવામાં આવેલ. કન્યા શાળાનું મકાન વાલજી ભીમજી રાઠોડે બંધાવી આપેલ, જે આજ પર્યંત કન્યા શાળા અહીં ચાલુ જ છે. બારલા મંદિર, જેમાં શિવ મંદિર, રામ મંદિર અને ધર્મશાળા માધાપરના માંડણ જીવાણી ચૌહાણે બંધાવેલ. ત્યારબાદ નવનિર્માણ અન્ય દાતાશ્રીઓના સહયોગથી થયેલ છે. પ્રવેશ દ્વાર સ્વ પુરુષોત્તમ ડાયાભાઈ સોલંકી સ્મૃતિ દ્વાર, હસ્તે સોલંકી પરિવાર, વર્ષ 2013. હનુમાનજીનું મંદિર, જેની સ્થાપના 15/8/1980ના કરવામાં આવેલ. માધાપર સમાજ ભવન ભૂમિદાન દાતા પ્રેમજી દેવજી રાઠોડ અને કુંવરજી કરશન રાઠોડ તથા એક ઓરડાના દાતા પ્રેમજી દેવજી સોલંકી અને એક ઓરડાના દાતા મુરજી નોધા સોલંકી. સમાજ ભવન પુનઃનિર્માણના મુખ્ય દાતા સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી. સમાજ ભવન પ્રથમ માળે મેરેજ હોલના મુખ્ય દાતા શ્રી મોહિતભાઈ વિનોદભાઈ સોલંકી પરિવાર. જગાસર તળાવ નાહવા ધોવા માટે જગમાલભાઈ ભીમજીભાઈ રાઠોડે બંધાવી આપેલ. સુરલભીટ મંદિરના પગથિયા તેમજ ફેન્સિંગનું કામ
માધાપરના વાલજી ભીમજી રાઠોડ તથા મંજી જયરામ રાઠોડે બંધાવી આપેલ. માનસરોવર તલાવડી કરશન ભીમજી રાઠોડે બંધાવી આપેલ. સોનાપુરી પાટ નદીના કાંઠે આવેલ પ્રાચીન સ્મશાન ગામના માધવજી જગમાલ રાઠોડે બંધાવી આપેલ. મોક્ષ દ્વારના દાતા સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી. ધોળાવા હનુમાનજી મંદિર, તેમાં સેલોર વાવ તથા હનુમાનજીની છત્રી મંજી જયરામભાઈ રાઠોડે બનાવી આપેલ. અન્ન ક્ષેત્ર, જે અગાઉ અરજણભાઈ માંડણનું સદાવ્રત જુનાવાસ ખાતે ચાલતું હતું, હાલમાં કલ્યાણેશ્વર મહાદેવ ટેકરીએ રામુબાઈ સેવા સમિતિ દ્વારા આ અન્ન ક્ષેત્ર ચાલે છે.